મિત્રો આજે આપણે ધોરણ 11માં સ્ટાન્ડર્ડ 11માં યુનિટ નંબર 3ના ટ્રુ ફોલ્સ વિશે આપણે જઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રોએ યુનિટ 1 અને 2ના ટ્રુ ફોલ્સ ન જોયેલા હોય એ દરેક વિદ્યાર્થી મિત્રો આ ટ્રુ ફોલ્સ જોઈ લે. જો વિદ્યાર્થી મિત્રો તમને ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલવાનું નથી. કરીને મને પણ મોટિવેશન મળે કે આવા નવા વિડીયો તમારા માટે એક સરસ મજાના વિડીયો બનાવીએ રાખું. અને જે વિદ્યાર્થી મિત્રોને જે ટ્રુ ફોલ્સ ન જોયેલા ફરીવાર જે ટ્રુ ફોલ્સ જોઈ લઈ. આજે આપણે યુનિટ નંબર 3 ઉપર જઈ રહ્યા છીએ. બરાબર, હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 3 ટ્રુ ફોલ્સ સ્ટાન્ડર્ડ 11. ઓકે, પહેલું છે, નીચે મેં ગુજરાતી ભાષાંતર પણ લખેલું છે જેથી કરીને કોઈ વિદ્યાર્થીઓને પરેશાની પડતી હોય તો એ વિદ્યાર્થીઓને પરેશાની ન પડે. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ. ધ ફોરેસ્ટ્સ આર the foundation of the whole economy of the hill villages. પહાડી ગામોની જે ઇકોનોમી અર્થવ્યવસ્થા શું છે તો કે જંગલો છે એ સંપૂર્ણ અર્થવ્યવસ્થાનો પાયો છે. શું આ વસ્તુ સાચી છે? તો યસ, આ વસ્તુ સાચી છે. અહીંયા આવશે ટ્રુ. જંગલો છે એ પહાડી ગામોની સંપૂર્ણ અર્થવ્યવસ્થાનો પાયો છે. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો સાચી છે. તો આપણે જાણીએ છીએ કે જંગલની જે મહિલાઓ છે, જે મહિલા મંગલ દળ પણ કેવું સરસ મજાનું કાર્ય કરે છે આપણે જાણીએ છીએ. આ પાઠમાં આપણે મહિલા મંગલ દળ છે જંગલોને બચાવવા માટેના કેવા પ્રયત્ન કરે છે એનાથી પણ આપણે પરિચિત છીએ. આગળ વધીએ છીએ. ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક. જે તેહરી ગઢવાલ નામનું એક ગામડું છે ને ભાઈ, અહીંયા છે ને જે ટિમ્બરના વૃક્ષ છે ને એમનો ઉપયોગ છે રેલવેના નેટવર્ક અથવા તો રેલવેનું વિસ્તરણ કરવા માટે થતું હતું. બરાબર છે ને? આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ ટ્રુ છે. વસ્તુ અહીંયા કેવી છે તો કે ટ્રુ છે. આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો, થર્ડ ઉપર જઈએ છીએ. યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ અ કલ્ટિવેશન ઓફ ઇન્ડિગ્યુનસ ફૂડર ટ્રીઝ. ખોટી વાત છે. મસૂરીમાં છે જે સ્વદેશીનું નહીં પરંતુ જે બીજું એક જે ઝાડ છે એમનું કરવામાં આવ્યું હતું. આ છે સ્વદેશી ચારામાંથી એમને કંઈ મળે નહીં, પરંતુ કોમર્શિયલ ઝાડ એવું હતું ને એમાંથી એમને જે પૈસા પ્રાપ્ત થાય હતા. એટલે યુરોપિયને મસૂરીમાં શું કર્યું તો કે છે એમના જે ઝાડ ઉત્પન્ન કોમર્શિયલ ઝાડ બનાવેલા હતા. એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. આગળ વધીએ છીએ. The people of Tehri Gadwal began a non-corporation movement to obtain justice in opposition to oppressive forest laws. જે તેહરી ગઢવાલના લોકોએ છે આ દમનકારી વનન કાયદાના વિરોધમાં અસહકારનું આંદોલન કર્યું. યસ, આ વસ્તુ સાચી છે. ખૂબ આંદોલન તે બધાએ કરેલું છે. એના પછી આગળ જઈએ છીએ. ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ પોપ્યુલર ટ્રીઝ અંડર ધ લીડરશિપ ઓફ સુંદર બહુગુણા. સુંદર બહુગુણાની નેતૃત્વ નીચે પોપ્યુલરના વૃક્ષો બચાવવાનું ટ્રી લવર્સે નક્કી કર્યું. ખોટું છે, પોપ્યુલર નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા દેવદારના વૃક્ષ આવશે. દેવદારના વૃક્ષ હોય ને તો આ સાચું આવે, એટલા માટે અહીંયા ફોલ્સ આવે છે. સુંદર બહુગુણાએ જે પોતે કરેલું છે ને ભાઈ, આ તો છે ને પોપ્યુલરના વૃક્ષ નહીં પરંતુ છે જે દેવદારના વૃક્ષને બચાવવા માટે છે તે બધા આગળ આવ્યા હતા. એટલા માટે છે આ ખોટું છે. આગળ જઈએ છીએ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. આ વસ્તુ સાચી છે? યસ, આ વસ્તુ સાચી છે. જંગલોનું જે જતન કરવું ને એ આપણી કેવી ફરજ છે તો કે નૈતિક ફરજ છે. આગળ વધીએ છીએ. ધ વુમન ઓફ કાંગડ વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. જે વુમેન છે, સ્ત્રીઓ છે, કાનગડની જે સ્ત્રીઓ છે એમને ઓફર એટલે કે ઓફર આપવામાં આવ્યું કામની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી. નહીં, આ વસ્તુ ખોટી છે ભાઈ. ઓફર આપવામાં આવી હતી, ઝાડ કાપવા માટેની ઓફર આપવામાં આવી હતી, પણ કોને આપવામાં આવી હતી? એના પુરુષોને આપવામાં આવેલી હતી. બરાબર છે ને? પુરુષોને આપવામાં આવેલી હતી એટલા માટે ફોલ્સ છે. મહિલાઓનો વિરોધ કર્યો હતો. પુરુષોને પૈસા આપીને ઝાડ કાપવા માટેનું કહ્યું હતું, પણ છે આ જે મહિલાઓ છે એનો વિરોધ કર્યો હતો. મહિલાઓને ઓફર આપેલી નથી, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. MMD મહિલા મંગલ દળ ડિસાઇડેડ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. જે અધોગામી અથવા તો જે ડિગ્રેડ એટલે બગડેલા હોય ને, હાવ જે જંગલ હાવ નષ્ટ થઈ ગયા હોય ને એવા જંગલોને છે રિવાઇવ એટલે કે જીવિત કરવાનું છે નક્કી કરે છે. આ વસ્તુ સાચી છે. MMD છે એવું ડિસાઇડ કરે છે, એવું નક્કી કરે છે કે જંગલો છે એમને ફરી જીવિત કરવાનું નક્કી કરે છે. આગળ જઈએ છે. તો મહિલા મંગલ દળ એગ્રી ટુ પ્લાન્ટ પોપ્યુલર ટ્રીઝ.
જંગલ ખાતાના જે લોકો છે ને એ છે ને ત્યાં જઈને છે ને પોપ્લરના વૃક્ષો છે ઉગાડે છે, પણ અહીંયા ના પાડે છે. પોપ્લરના વૃક્ષો ઉગાડીને એમને ના પાડે. કેમ ના પાડે છે? કારણ કે પોપ્લરના વૃક્ષો કોમર્શિયલ છે. વેપાર ધંધો જેમને કરવો હોય ને એમના માટેના છે. એને કારણે છે જે મહિલા મંગલ દળ છે કે ભાઈ એમને કોઈ પ્રકારનો ફાયદો નથી થવાનો, ત્યાંના જે લોકલ વ્યક્તિઓને કોઈ ફાયદો નથી થવાનો, એટલા માટે બધા ફોલ્સ છે. બરાબર, એટલા માટે એગ્રીડ થયેલા હતા નહીં. એમણે ના પાડી દીધી, જંગલ ખાતાને પોપ્લરના વૃક્ષ ઉગાડવાની ના પાડી દીધી. The village women were determined to save last patch of trees. અહીંયા ડાળ કહી શકીએ, પટ્ટો એટલે અહીંયા છેલ્લી ડાળ બચાવવા માટેની જે મહિલાઓ હતી, જે વિલેજની ગામડાની જે મહિલાઓ હતી, છેલ્લી ડાળી બચાવવા સુધી છે પોતે કટિબદ્ધ હતી. બરાબર, ડિટરમાઇન્ડ કટિબદ્ધ હોવું એવું કહી શકીએ આપણે. કટિબદ્ધ હતી, આ વસ્તુ સાચી છે. સેવ એટલે બચાવ, આ વસ્તુ સાચી છે. આગળ જે છે, ઇન ચિપકો મુવમેન્ટ ધ સોશિયલ વર્કર્સ embraced ધ ફોરેસ્ટ ટ્રીઝ. ચિપકો આંદોલન થયું ને ભાઈ, એમાં સામાજિક સોશિયલ વર્કર્સ એટલે સામાજિક કાર્યકરો છે ને એ ઇમ્બ્રેસ એટલે ફેટી જવું, ગળે લગાડવું, જેને હક કહીએ છીએ આપણે, જે વૃક્ષોને હક કરી ગયા. આ વસ્તુ સાચી છે તો કે નહીં? ટ્રી લવર્સ આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા વૃક્ષોના જે પ્રેમ કરવાવાળા છે ને ભાઈ, એ અહીંયા પેટી ગયા હતા, નહીં કે અહીંયા આપણે જે સોશિયલ વર્કર્સ છે એ નહોતા ભેટી ગયા. પરંતુ ચિપકો મુવમેન્ટમાં છે જે ટ્રી લવર્સ હતા ને તે છે અહીંયા ભેટી ગયેલા હતા, ઝાડને ફેટી ગયેલા હતા, જેથી કરીને કોઈ છે આ ઝાડને કાપી ન શકે. એવું સરસ મજાનું છે આ ચિપકો મુવમેન્ટ છે. બરાબર છે, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. સોશિયલ વર્કરની સામાજિક કાર્યકર્તા કોઈ ચિપકો મુવમેન્ટમાં આવેલા હતા નહીં. માત્ર ને માત્ર જે ઝાડના પ્રેમી હતા, ટ્રી લવર્સ હતા, તે ત્યાં આવેલા હતા. ઓકે, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ અવર મોરલ ડ્યુટી. વનનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. તો કે યસ, આ તો આની પહેલાં પણ આવી ગયું છે, આપણે દરેક જાણીએ છીએ. આપણી 51 એવો ઉલ્લેખ કરેલો છે. આપણી 51 કલમ છે ને બંધારણની 51 છે વૃક્ષોનું જતન કરવું છે ને વિદ્યાર્થી મિત્રો આપણી નૈતિક ફરજ છે એવું કીધેલું છે. વૃક્ષો છે આપણું જે એક આપણે જેવી રીતે આપણે પૈસા છે એવી રીતે આપણી મૂડી છે, એટલા માટે એમનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે. આગળ વધીએ છીએ. ઓલ ધ વિલેજર્સ અર્ન્ડ ધેર લિવિંગ ફ્રોમ ફોરેસ્ટ. બધા જે ખેડૂતો છે અથવા બધા ગામના લોકો છે પોતે કમાય છે, પોતાનું ગુજરાન ચલાવે છે જંગલોમાંથી. તો કે આ વસ્તુ સાચી છે. ઘણા આજે પણ પહાડી વિસ્તારોમાં એવા જંગલો છે કે અહીંયા છે ગુજરાન ચલાવવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો પણ છે યાને જે લાકડા કાપીને અથવા તો અહીંયાથી જે ફળ કે શાકભાજી ઉગતું હોય ત્યાંથી આ વિદ્યાર્થી મિત્રો પોતાનું છે ગુજરાન ચલાવતા હોય. એટલે આ વિદ્યાર્થી મિત્રો એકદમ તદ્દન સાચી વાત છે. આગળ વધીએ છીએ. ઓકે, people of Tehri Gadwal silently expected new forest policy. પીપલ જે લોકો છે તેરી ગઢવાલને એને શાંતિથી એક્સેપ્ટ કરી નાખી, સ્વીકારી લીધી ફોરેસ્ટની પોલિસી. તો કે નહીં ભાઈ, આ ખોટું છે, અહીંયા ફોલ્સ આવશે. એનું કારણ છે કેમ કે એમણે સ્વીકારી જ નહીં, કારણ કે એ છે એમના વિરોધમાં પોલિસી હતી, કોમર્શિયલ કરવાની વાત હતી. એ પોલિસીમાં માત્ર ને માત્ર છે જંગલનું છે કોમર્શિયલ રીતે ઉપયોગ કરવાની વાત હતી. એટલા માટે છે તેરી ગઢવાલના લોકોએ છે ઇનકાર કરી નાખ્યો, રિફ્યુઝડ કરી નાખેલો. જો આ રિફ્યુઝડ હોય ને તો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આવશે ટ્રુ, પણ અહીંયા આપેલું એક્સેપ્ટેડ તો અહીંયા આવશે ફોલ્સ. આગળ વધીએ છીએ. પીપલ લિવિંગ ઇન ફોરેસ્ટ ડિપેન્ડેડ ઓન લોકલ માર્કેટ ફોર ધેર એવરીડે. જંગલોમાં રહેતા લોકોને જે રોજિંદા માટે સ્થાનિક બજારના આધારિત નહીં ભાઈ, એ જંગલોને આધારિત હતા, વૃક્ષોને આધારિત હતા. પોતાનું જીવન જ છે તેમને વૃક્ષોને આધારિત હતું. એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. ઓકે, આશા રાખું છું આજે 15 ટ્રુ ફોલ્સ છે દરેક વિદ્યાર્થી મિત્રોને મગજમાં બેઠેલા હશે. અને 15 ટ્રુ ફોલ્સ દરેક વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત પોતે છે પોતાની બુકમાં પણ એડ કરી નાખવાના છે, જેથી કરીને કોઈ ક્વેશ્ચન રહે નહીં. જેણે આની પહેલાંના યુનિટ 1 ને યુનિટ 2ના ન જોયેલા હોય દરેક વિદ્યાર્થી મિત્રો જોઈ લઈ. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે યુનિટ નંબર 4ના આપણે લેવાના છીએ. આવી રીતે આપણે 6 યુનિટ છે, 6 યુનિટને આપણે લેવાના છીએ. એટલે કોઈ પ્રકારની ટેન્શન નથી કરવાનું. માત્ર ને માત્ર 10 મિનિટનો એક સરસ મજાનો વિડીયો જોવાનો છે અને એના ઉપરથી આપણે છે
ટ્રુ ફોલ્સ કમ્પ્લીટ કરવાના છે અને આ વિડીયો 2 વાર જોશો એટલે વિદ્યાર્થી મિત્રો આ ટ્રુ ફોલ્સ છે તમારે એકદમ મગજમાં છપાઈ જશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો એની કાળજી રાખવાની છે. ઓકે, ગુડ બાય એવરીવન.